વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ધોરણ 9 માં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ જે આપણે સ્ટાર્ટ છે અને એમાં આપણે શીખી રહ્યા છે સમય સંખ્યા અને અસમય સંખ્યા અને જેટલું અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. આજે ચર્ચા કરવાના છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં પ્રોપરલી શું ભાગ પડે છે, અથવા તો કોઈ પણ રકમ જોઈએ અથવા તો કોઈ કિંમત જોઈએ અને આપણને ખ્યાલ કેવી રીતે આવે છે કે એક્ઝેક્ટલી એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે. તો એના દશાંશ પદ્ધતિમાં જોવાની એક રીત શીખવાના છે. તો કે દશાંશ પદ્ધતિમાં દશાંશ પદ્ધતિ બરોબર છે. સમય છે કે અસમય, પોઈન્ટ વાળી કિંમતો સમય છે કે અસમય ક્યારે ખ્યાલ આવશે. બરોબર. તો ધારો કે સૌથી પહેલા લખીએ સમય સંખ્યા. સમય સંખ્યા ક્યાંથી ખ્યાલ આવશે સમય સંખ્યા છે? તો કરવાનું શું છે આપણે? તો અહીંયા સમય સંખ્યામાં સમય સંખ્યાના પહેલા કેવા ભાગ પડે છે એટલે એના ઉપરથી એક એક્ઝામ્પલ લેવાનું. ધારો કે ફર્સ્ટ એક્ઝામ્પલ લઉં છું 10/3, સેકન્ડ એક્ઝામ્પલ લઉં છું કંઈક 7/8 લઈ લો. થર્ડ એક્ઝામ્પલ લઈ લો 1/7. બરોબર. ધારો કે હું ભાગાકારની મેથડ કરું 10/3, 3 તરી 9, 1 0 પોઈન્ટ ચડાવું 3 તરી 9 1 0 3 તરી 9 1 0 3 તરી 9 1. આ રીતે ચાલ્યા કરશે. જેમ 0 ચલાવશો એમ 3 3 3 3 આયા કરશે. એનો મતલબ કે અનંત સુધી જવાનું છે. બરોબર છે. અહીંયા 7/8 કરું તો શું થાય છે? 7/8 ભાગ નહીં ચાલે તો 0 પોઈન્ટ ચડાવીશું. 70 કર દો એટલે 7 8 8 64. 6 0 કરું 8 7 56. 4 0 કરું 8 5 40 આવશે અને આનો આન્સર 0 0 આવે. 1/7 કરીએ. ભાગ ના ચાલે એટલે 10 ચડાવે અને 0.7 એકા 7 3 0 7 ચોક 28 2 0 7 2 14 6 0 7 9 7 8 56 4 0 7 5 35 5 0 7 7 49. ધ્યાન રાખજો અહીંયા લખું 49. 50 માંથી 49 જાય વધશે 1, પછી પાછો 0 લગાવી છે તો 10 આવે એટલે અહીંયા આવી ગયું. પછી 7 એકા 7 ફરીથી ચાલુ થશે. ખ્યાલ આવ્યો? એટલે આના આંકડા પછી અહીંયા છે, અહીંયા પાછું શું આવશે? 1 આવશે. 7 એકા 7 પાછું 3 0 એટલે આના છે. પછી પાછું 7 ચોક એટલે અહીંયા ચોકડો. એટલે આટલા આંકડાઓનું પુનરાવર્તન થશે. 14 28 57 14 28 57 14 28 57. ખ્યાલ આવી ગયો? તો યસ. તો આ 14 27 58 જે ભાગફળ છે તો અહીંયા પાછળ શું લખી શકું? પોઈન્ટ 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 અનંત સુધી જવાનું છે. જ્યાં સુધી ભાગ ચાલુ જ રાખીએ એમ 14 28 57 નું શું થશે? પુનરાવર્તન થવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ એક મેથડ. તો આ ત્રણમાં આન્સરમાં શું ફેરફાર શું થાય છે? તો જો આનો આન્સર આવે છે 3.333 પછી ટપકું ટપકું ટપકું. આનો આન્સર આવે છે 0.875 પછી પતી ગયું. 1/7 નો આન્સર આવ્યો. બરોબર છે. મતલબ શું છે આ બધા? આ ભાગાકાર કરીને મેથડ કરજો હો તમે, એટલે ખ્યાલ આવે મને કે ભાગાકાર તમને આવડે છે કે નહીં. ચલો આગળ સૌથી સરસ વસ્તુ આ જોઈએ. તો અહીંયા આપણને આ કિંમતો મળી ગઈ છે. બરોબર છે. આને સરખું લખીએ તો અહીંયા શું લખાય? 1/7 0.142857. પછી પુનરાવર્તન થાય ફરીથી 14 28 57. એટલે હું અહીંયા શું કરું? 12 કરું છું. આ 12 નો મતલબ શું છે? તો કે 14 28 57 પુનરાવર્તન થાય છે.
આના હું બીજી ભાષામાં શું લખી શકું ખબર 3.3 પછી 12 એનો મતલબ કે પાછળ 3 નું પુનરાવર્તન થાય છે ખ્યાલ આવી ગયો આ તો આમાં પુનરાવર્તન થતું નથી એટલે ચિંતા નથી તો આમાં બે રીતના આન્સર આપણને મળે છે આ કેવું સ્વરૂપ છે સમજી લો p/q 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 કેવું સ્વરૂપ છે p/q સ્વરૂપ છે એનો મતલબ કે સમય સંખ્યા છે આ સમય સંખ્યાને લખી કેવી રીતે શકાવી છે જુઓ તો પહેલું શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજું છે અનંત આવૃત બે મેથડ છે કઈ બે મેથડ શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે શું છે તો કે આ રહી છે 0.875 પછી સ્ટોપ થઈ ગઈ એટલે તમે આગળ જે અહીંયા વિડિયો પાછળ કરી જોશો તો જે અહીંયા આનો ભાગાકાર હતો એમાં અહીંયા શેષ 0 આવતી હતી જોજો શું આવતી હતી શેષ 0 અને શેષ 0 આવતી હતી એટલે સ્ટોપ થઈ ગઈ હતી તો એનો મતલબ કે શાંત ક્યારે થઈ જાય છે આ શાંત થઈ ગઈ કારણ કે શેષ 0 આવે એટલે આના કહીશું આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ તો સમય સંખ્યાઓ એક કયા પ્રકારની હોય એક શાંત દશાંશ અભિવ્યક્તિ પ્રકારની હોય કે જેમાં સ્ટોપ થઈ જતી હોય ક્લિયર વસ્તુ છે બીજી કેવી હોય તો કે બીજી અનંત આવૃત હોય અનંત એટલે શું તો કે આ ટપકું ટપકું રહે અનંત સુધી જાય એવી અહીંયા પણ ટપકું 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 અનંત સુધી જાય છે આ જતી નથી તો એવી અનંત અને પાછી કેવી હોય આવૃત એટલે એની આવૃત્તિનું પુનરાવર્તન થાય જેમ કે અહીંયા 3 નું પુનરાવર્તન થાય છે અહીંયા 14 28 57 14 28 57 નું પુનરાવર્તન થાય છે તો આ બે પ્રકારની સમય સંખ્યા હોઈ શકે છે તો સમય સંખ્યાના બે ભાગ પડે શાંત દશાંશ અને અનંત આવૃત તમે કોઈ રકમ જુઓ જો એ શાંત દશાંશ હોય તો પણ એને સમય કહી શકો અનંત આવૃત હોય તો પણ એને સમય કહી શકો એક્ઝામ્પલ લઈને એનું મજા આવે એક્ઝામ્પલમાં ધારો કે પહેલું હું લઉં 237.314 આવું આ લખાય કેવી રીતે તો કે આવી રીતે લખાય 237.314 અને એની ઉપર 12 એનો મતલબ કે 314 નું શું થાય અહીંયા પુનરાવર્તન થાય છે પાછળ તો આ કેવી સંખ્યા છે તો કે એક તો અનંત સુધી જાય છે એટલે અનંત છે બીજું શું છે આવૃત છે આવૃત એટલે ચોક્કસ 314 નું શું થાય અહીંયા પુનરાવર્તન એટલે આવૃત કહી શકાય અનંત આવૃત છે તો આને કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહી શકાય બીજું ઉદાહરણ લઉં ધારો કે 111.110 ચલો કેવું છે આ કેવું છે તો તમે આમાં કન્ફ્યુઝન જરાય નહીં થવાનું કે પોઈન્ટ પછીના આંકડાનું જોવાનું તો અહીંયા 110 તો તમે એમ લખીને આવો અનંત આવૃત કારણ કે પુનરાવર્તન થાય છે ના અનંત છે જ નહીં અનંત છે નહીં એટલે આને અનંત આવૃત ના કહી શકો ભલે આવૃત રહ્યું પણ સ્ટોપ થઈ ગઈ છે જો આગળ જઈને કેવી થઈ ગઈ છે સ્ટોપ થઈ ગઈ છે એનો મતલબ કે આ કેવી હશે શાંત દશાંશ અભિવ્યક્તિ હશે આને પણ કેવી કહીશું આપણે સમય સંખ્યા કહીશું ખ્યાલ આવી ગયો બીજું ઉદાહરણ લો ધારો કે 121.00 બસ આવી રહ્યું તો બી કે શું છે તો કે આગળ પોઈન્ટ પછી સ્ટોપ થઈ જાય છે તેને કેવી કહીશું શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું આપણે ખ્યાલ આવી ગયો અહીંયા 001 કરી દઉં તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું પણ અહીંયા 12 લગાવી દઉં 001 નો 12 તો એનો મતલબ કે 001 નું પુનરાવર્તન થતું જાય છે તો આને કેવી કહેવાય અનંત આવૃત કહેવાય અનંત આવૃત સમય સંખ્યાના બે જ ભાગ પડે છે કોઈ પણ પોઈન્ટમાં એક સ્ટોપ થઈ જાય એવું ને એક અનંત સુધી જાય એવું તે બંનેને તમે ક્લેરિફાઈ કરી અને સંખ્યા કેવી છે એ જાણી શકો ખ્યાલ આવી ગયો હવે આગળ જોઈએ અસમય સંખ્યા કેવી છે અસમય સંખ્યામાં એક જ ભાગ પડે છે જો મજા આવે અને નામ છે અનંત અનાવૃત
અહીંયા લખો અસમય સંખ્યા. અસમય સંખ્યા ભાગ શું પડે જુઓ આને, તો કે એક જ ભાગ છે અનંત અનાવૃત, મતલબ કે અનંત સુધી જ હશે સંખ્યા પણ આવૃત હશે નહીં. એનો મતલબ કે પુનરાવર્તન ના થતું હોય એ બધી અસમય સંખ્યા ગણવાની. એક્ઝામ્પલ લઈએ, ધારો કે પાઈ, બરોબર છે, તો આપણે આની એવરેજ વેલ્યુ લઈએ છે 22/7, બરોબર છે, પણ ખરેખર પાઈ ની ઓરિજિનલ વેલ્યુ શું છે તો કે 3.14 15 92 65 35 89 79 આવી એક વેલ્યુ છે. પાછળ પાછું શું છે ટપકુ 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 ટપકુ. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ પાઈ ની વેલ્યુ. શું છે જુઓ, કોઈ ચોક્કસ આંકડાનું પુનરાવર્તન ક્યાંય જોવા મળતું નથી. તો આવી સંખ્યાને આપણે કેવી કહી શકાય તો કે જુઓ ટપકુ છે એટલે અનંત સુધી જાય છે પણ આવૃત નથી, અનાવૃત છે. ખ્યાલ આવી ગયો? ધારો કે હું બીજી સંખ્યા લઉં √2, વર્ગમૂળમાં આપણે કોઈ સંખ્યા લઈએ તો કેવી સંખ્યા લેતા હતા? અસમય સંખ્યા, ખાલી પૂર્ણ વર્ગ ના હોવી જોઈએ, ધ્યાન રાખવાનું, બરોબર છે. તો √2 ની વેલ્યુ કેટલી છે? 1.41 42 13 56 આવી કઈક વેલ્યુ છે. ખ્યાલ આવી ગયો? તો આ પણ કેવી સંખ્યા છે? આ પણ અનંત અનાવૃત છે એટલે આને પણ અસમય સંખ્યા કહો. તો અસમય સંખ્યાનો ફેર શું છે ખાલી તો કે અનંત હશે પણ અનાવૃત હશે, એ ધ્યાન રાખો. ધારો કે બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં હું આની રીતે 0.00100010001 આવું. તમને એમ કે 0 અને 1 નું પુનરાવર્તન થાય છે એટલે આને અનંત અને આવૃત કહી શકીએ. તો ના, એક્ઝેક્ટલી 0 1 નું અહીંયા એક 0 પછી 1 છે, અહીંયા ડબલ 0 1 છે, તો એવું ના ચાલે. જો આવું હોય 0.010101 અનંત સુધી, તો અહીંયા જો 0 1 નું પુનરાવર્તન થાય છે, ક્લિયર વસ્તુ છે. તો આને કેવી કહેવાય? અનંત આવૃત કહેવાય, એટલે સમય સંખ્યા છે. અને આ જે સંખ્યા રહી તો કે એ કેવી છે કે એમાં ડબલ 0 વધતા જાય એટલે અનંત અનાવૃત છે. ખ્યાલ આવી ગયો? તો આટલો ફેર છે, સમજણ પડવી જોઈએ જરા. કોઈ પણ અનંત અનાવૃત સંખ્યા લખવાની કે તમે શું લખી શકો? તમે તમારી રીતે ગમે તે લખી શકો. કારણ કે હું લખું 314 પોઈન્ટ 2 1 3 7 9 6 5 4 0 2 4 6 આવું ગમે તે અનંત સુધી લખી નાખો, કોઈ આંકડાનું પુનરાવર્તન ના થાય એ રીતે ચોક્કસ સિરીઝ પ્રમાણે. તેને અનંત અનાવૃત કહી શકો તમે. ખ્યાલ આવી ગયો? અથવા તો આ રીતે લખી શકો તમે. તે બધી અનંત અનાવૃત સંખ્યાઓ છે, ધ્યાન રાખજો. ખાસ ચર્ચા કરીએ તો આ √2 ની સુલભા સૂત્રો જે છે એમાં √2 ની બહુ પ્રોપર ડિફાઇન કરેલું છે અને એની ચોક્કસ વેલ્યુ શોધવાનો પ્રયાસ કરેલા છે, બરાબર છે. સૌથી પહેલા આપણા આર્યભટ્ટ ભારતના જે ખગોળ વિજ્ઞાની પણ કહી શકાય અને મેથેમેટિશિયન પણ કહી શકાય તેવા આર્યભટ્ટે આ જે પોઈન્ટની વેલ્યુ છે પાઈ માટે, તેની પોઈન્ટની વેલ્યુ આ સૌથી પહેલી 3.14 5 9 છે, અહીંયા નવડો છે એટલે એની એવરેજ વેલ્યુ 3.145116 આટલી વેલ્યુ જે એવરેજ વેલ્યુ છે એ સૌથી પહેલી આર્યભટ્ટે શોધેલી છે પાઈની. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા 5 9 છે એટલે અહીંયા 14.16 લખી શકો. તો આ વેલ્યુ સૌથી પહેલા આર્યભટ્ટે શોધેલી છે. એ પછી બહુ સારા એવા અને વિદેશી મને ગમતા એવા એક મેથેમેટિશિયન અથવા તો સાયન્ટિસ્ટ કહી શકાય એવા આર્કિમિડીઝ છે. તે આર્કિમિડીઝે પણ પાઈની વેલ્યુ એવરેજ અહીંયા કંઈક લાંબા થોડા 4-5 અંતર સુધી 4-5 દશાંશ પૂર્ણાંક સ્થળ સુધી શોધેલી છે એમને પણ, બરોબર છે. યસ, એમનું નામ બહુ સાયન્સમાં બહુ વિખ્યાત છે આર્કિમિડીઝનું. એટલે અત્યારે કેટલી છે તો કંઈક 1.3 ટ્રિલિયન 1.3 ટ્રિલિયન આટલી સંખ્યા 1. ત્યાં સુધીના પોઈન્ટ સુધીની
પાઈના દશાંશ પૂર્ણાંક પછીની સંખ્યાઓ શોધાયેલી છે. પાઈ પછી કેટલી? તો કે 1.3 ટ્રિલિયન સંખ્યાઓ પાઈમાં પોઈન્ટ પછીની શોધાયેલી છે અત્યારના કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટરની મદદથી. બરાબર છે, પણ એની ચર્ચામાં જવાનું નહીં. આગળ તમે શોધી શકો 1.4 1.5 ટ્રિલિયન કરી શકો તો તમારી મરજી. બરાબર છે, પણ ચિંતા કરવાની નહીં. અત્યારે આટલું શીખી ગયા છે ને ખ્યાલ આવી ગયો છે કે સમય અને અસમય સંખ્યાઓ કઈ છે. આગળ એક નોર્મલ ચર્ચા કરવાના છે આપણે. કઈ ચર્ચા કરી શકીએ એમ જોઈએ. ચલો તમારી બુક છે મારી જોડે અને સૌથી પહેલા તો એક્ઝામ્પલ 10 મસ્ત છે કે 1/7 અને 2/7 વચ્ચે એક અસમય સંખ્યા શોધો. અથવા 2 શોધો અથવા 3 શોધો, તમને મરજી આવે એવી. 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા શોધવાની છે. What we do? તો 1/7 નો ભાગાકાર કરી જોયો છે આપણે. 1/7 નો ભાગાકાર કરી જોયો છે. કર્યા પછી પણ યાદ રહેવો જોઈએ કે એની આન્સર શું આવતો હતો કે 0.14 28 57 અને એનો 12 એટલે કે પુનરાવર્તન થતું હતું. આ 1/7 નો આન્સર હતો. 2/7 નો આન્સર શું થાય? તો આવું કહી શકાય 2 * 1/7 કહી શકાય. 2/7 બરાબર 2 * 1/7 તો 2 * 1/7 નો આન્સર આવ્યો 0.14 28 57. આન્સર શું આવે? તો 2 વડે મલ્ટીપ્લાય કરો. 7 * 2 = 14 નો ચોગડો વધી 1 5 * 10 ને 11 નો એકડો વધી 1 8 * 2 = 16 ને 17 નો સાતડો 1 2 2 4 ને 1 5 4 * 2 8 2 * 2. આવી સંખ્યા આવે 2 વડે ગુણાય એટલે 0.285714. ખ્યાલ આવી ગયો? મેં ખાલી G2 ના 0.142857 વડે ગુણાકાર કર્યો છે. તમે તમારી રીતે કરી જોજો, આવો કંઈક આન્સર આવશે. ખ્યાલ આવી ગયો? તો આ આન્સર છે અને એક આ આન્સર છે. અહીંયા 0.14 સમથિંગ છે, અહીંયા 0.28 સમથિંગ છે. તો બે વચ્ચે 15 16 17 0.15 0.16 0.17 એવી સંખ્યા આવે. તો એવી સંખ્યા લઈ લો. આ બે વચ્ચેની કઈ સંખ્યા લઉં? ધારો કે હું 0.16 લઉં. 0.16 પછી શું કરીશ તો કે પછી પુનરાવર્તન નહીં થવા દો. 0 6 0 0 6 0 0 0 6. આ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા. કેમ? ચોક્કસ આંકડાઓ, ચોક્કસ પેટર્ન નથી આવતી અહીંયા. ખ્યાલ આવી ગયો? આ અસમય સંખ્યા. ધારો કે બીજી લખવી છે મારે 0. અહીંયા કેટલે સુધી? 28 સુધી 0.20 લખું અને 1 2 4 6 9 10 3 4 9 આવું કંઈક લખી નાખવાનું ગમે તે આંકડા અને પછી પોઈન્ટ 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 કરી દો. તો આ કેવું છે? પેટર્ન આવતી નથી અને અનંત છે. એનો મતલબ કે અનંત અનાવૃત છે. અનંત અનાવૃત સંખ્યા હોય તો એને અસમય સંખ્યા કહી શકો. તો આ બે છે એ કેવી સંખ્યા છે? 1/7 અને 2/7 વચ્ચેની અસમય સંખ્યા છે. તો આટલું તમને બધાને ખ્યાલ આવવો જોઈએ. ધ્યાન રાખજો. આગળ જતા રહીએ આપણે દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે લખાય એ ચર્ચા કરીએ. આ ચેપ્ટર બહુ જ સારું છે, ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે શું કરશું? બહુ જ શાંતિ લઈશું. કોઈ ઉતાવળ નથી. વહેલા સ્ટાર્ટ કરેલું છે આપણે. હજી સ્કૂલો ખુલવાના કે એંધાણ દેખાતા નથી, પણ ત્યાં સુધી જેટલું આપણાથી પતાવાય એટલું આપણે પતાવી દઈશું. ધારો કે એક એક્ઝામ્પલ છે 1.3 માં પહેલું 1/11.
1 ભાગ્યા 11. બીજા બધા છે એક એક્ઝામ્પલ 4.1 અષ્ટમાંશ. આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે ચેક કરવાની એવું કહે છે. કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? તો સૌથી પહેલા ભાગાકાર કરશું 1 ભાગ્યા 11. 0 મૂકું ભાગ નહીં ચાલે, હજી 0 મૂકું એટલે 0.0 આન્સર આવવો જોઈએ. ખ્યાલ આવી ગયો? ચલો શું આવશે? 11 9 99 1 0 0. તો 0 9 નું પુનરાવર્તન થશે. 11 9 એનો મતલબ કે 0.09 12. આવું પુનરાવર્તન થવું જોઈએ. ખ્યાલ આવે છે? હવે આપણે શું કરશું? એક કામ કરીએ. હું એમ કહેતો હતો કે પહેલા આ ચલાવી દઈએ. કાલની મેથડ એક બાકી રાખું છું, એક મેથડ કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ મને ગમતી મેથડ છે, પણ કાલની ચર્ચા કરશું. અત્યારે આ જ કરીએ. ચલો બસો. બીજું એક છે આયુ. તો 8 ચોક 32 ને 33 ભાગ્યા 8 કહેવાય. 33 ભાગ્યા 8 કરું. 8 ચોક 32 1 0 8 એકા 8 4.1 2 0 8 2 16 4 0 8 5 40 4.125 આન્સર આવે છે. ખ્યાલ આવી ગયો? અહીંયા શું આવ્યો આન્સર? 0.09 બરાબર છે? યસ. અને બીજું શું છે? અને આનો આન્સર આવે છે 0.125. તો આ કેવી સંખ્યા છે કે અનંત તો જાય જ છે, કારણ કે 12 છે, ઉપર 12 હોય એટલે પુનરાવર્તન અહીંયા 0 9 0 9 0 9 ગયા કરશે. અનંત છે, પાછી કેવી છે? આવૃત 0 9 નું પુનરાવર્તન થાય છે, અને અનંત આવૃત કહીશું. અને એ કેવી સંખ્યા થશે? સમમેય સંખ્યા થશે. એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. એને લખી કેવી રીતે શકાય? આ રીતે લખાય છે દશાંશ અભિવ્યક્તિ. આમાં લખાય કેવી છે? 4.125. અને કેવી છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે. બરોબર? એટલે કે સમમેય સંખ્યા છે. તો આવા 1.3 માં ઘણા બધા એક્ઝામ્પલ આપેલ છે. દરેક એક્ઝામ્પલ તમે તમારી રીતે ભાગાકાર કરી તમને મેથડ સમજાય છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે કયા દાખલાને કઈ રીતે ગણી શકાય છે. હજુ એક ગણીએ 2/11 કરી જુઓ. ચલો એ તો 1/11 જેવું છે એટલે આવે છે, એટલે એની ચિંતા નહીં. બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. બીજા નંબરનું એક્ઝામ્પલ શું કહે છે કે 1/7 ઇક્વલ ટુ કંઈક આપ્યું છે. શું છે? 0.14 28 57. હવે મારે 2/7 3/7 4/7 5/7 6/7 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કેવી રીતે શોધી શકીએ આપણે? હાઉ ટુ ડિફાઇન ધીસ વેલ્યુ? તો હમણાં તમને કીધું એ પ્રમાણે શોધી શકાય. ધારો કે 2/7 છે તો 2 ગુણ્યા 1/7 કરાય. તો 2 ગુણ્યા 0.14 28 57. એનો મતલબ કે કેટલો આવતો હતો અહીંયા? 7 * 14 1 5 * 10 = 16 6 વધી 1 8 * 0 = 17 7 વધી 1 2 2 4 ને 1 5 4 * 8 2 1 2. આવું આવતું હતું ભાઈ.
11 આવવું જોઈએ બરોબર છે અને એનો 12 ધારો કે 3/7 છે તો 3 ગુણ્યા 1/7 થાય 3 ગુણ્યા 0.142857 ગુણાકાર કરતા આવડે તમને આનો ગુણાકાર આના સાથે કરવાનો ધારો કે 5/7 હોય તો 5 ક્રોસ 1/7 થાય એનો મતલબ કે 5 ગુણ્યા 1/7 ની વેલ્યુ કેટલી છે તો કે 1/7 ની વેલ્યુ છે 0.142857 7 પંચા 35 નો પાંચડો વધી 3 5 5 25 નો 3 28 નો આઠડો વધી 2 5 8 પંચા 40 નો 42 નો બગડો વધી 4 4 પંચા 20 નો 4 24 નો ચોગડો વધી 2 5 એકા 5 નો 2 7 ક્યાંક મિસ્ટેક થઈ ગયો 7 પંચા 35 નો પાંચડો વધી 3 5 25 નો 3 28 નો આઠડો વધી 2 8 પંચા 40 નો 42 નો બગડો વધી 4 5 નો 10 નો 4 14 નો ચોગડો વધી 1 5 24 ને 21 નો એકડો વધી 2 5 એકા 5 નો 2 7 આવું કંઈક આવશે મિસ્ટેક હોય તો જાતે જોઈ લેજો ભાઈ યસ પણ આવું કંઈક વેલ્યુ આવી જોઈએ 714285 બરોબર છે ખ્યાલ આવી ગયો આ રીતે તમે દરેક વેલ્યુ શોધી શકો છો ચલો આગળ જતા રહો જી ચોથો એક્ઝામ્પલ ગણીએ એક મેથડ લેવા દઈએ છે અત્યારે ચોથો એક્ઝામ્પલ શું થશે જુઓ બીજા એક્ઝામ્પલની મેથડ બાકી રાખી છે લાંબી મેથડ છે કાલે ચલાવીશું આપણે चलो 0.99999 પણ આ એ જ પ્રક્રિયાનો ભાગ છે એટલે આ નહીં લેવાય 1.17 ચલો અત્યારે નહીં મેળવે કારણ કે આટલી જ મેથડ છે બીજો એક એક્ઝામ્પલ લઈએ ધારો કે 3/13 છે અથવા તો 329 ભાગ્યા 400 છે કેવી સંખ્યા છે આ દર્શાવી દીધી ચલો ભાગાકાર કરશું સૌથી પહેલા ભાગ ચાલશે નહીં એટલે 0 પોઈન્ટ ચલાવીશું હવે 4 8 8 ચોક 32 થાય તો 3200 લખાય વધ્યા કેટલા 90 એક 0 ઉતારો 400 દૂ 800 100 વધ્યા 0 ઉતારું 400 દૂ 800 200 વધ્યા 0 ઉતારું 4 પંચા 20 આવી ગયો આન્સર સ્ટોપ થઈ ગઈ 0 શેષ આવી ગઈ છે અહીંયા સ્ટોપ થઈ ગઈ એટલે આન્સર આવે છે 329 400 નો 0.8225 બરોબર એનો મતલબ એમ કે કેવી છે સ્થાન દશાંશ અભિવ્યક્તિ ખ્યાલ આવ્યો અને સમય સંખ્યા કહી શકાય એક કામ કરો આજે આટલું જ રાખીએ કાલે બીજી મેથડ ચલાવીશું ત્યાં સુધી વિદાય લઈએ